જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના પડઘા દ્વારકા સુધી પડ્યા છે। આતંકી હુમલાને પગલે મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની ટીમે મંદિરની આસપાસ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દર્શનાર્થીઓનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે। આતંકી હુમલો થયો જેને લઈને તકેદારીના પગલે આ પગલાં લેવામાં આવી રહ્યા છે। તો દ્વારકા સુધી પડઘા પડ્યા છે। કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે થયેલ આતંકી હુમલાના પડઘા સમગ્ર દેશ અને દુનિયામાં પડ્યા છે। ત્યારે અમે આપને દ્વારકાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે સમગ્ર ગુજરાત રાજ્યની જેટલી પણ હાઈફાઈ એરિયા છે કે જ્યાં લોકોની વધારે અવર જવર છે તે દ્વારકાધીશ મંદિરે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દ્વારકા ખાતે સમગ્ર દેશ અને દુનિયાભરમાંથી જ્યારે શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીજીના દર્શન કરવા આવતા હોય ત્યારે પોલીસ જવાનો દ્વારા ત્યાં સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અહીં બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ દ્વારકાધીશ મંદિર પરિસર અને આજુબાજુના વિસ્તારમાં સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આમ તો દ્વારકાધીશ મંદિર એ Z+ શ્રેણીની સિક્યુરિટી ધરાવે છે। ત્યારે અહીં હવે દ્વારકાધીશ મંદિરની જે કંઈ વ્યવસ્થાઓ છે ખાસ કરીને સુરક્ષાને લગતી તેને મજબૂત કરવામાં આવી રહી છે। કારણ કે જે ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે કંઈ આતંકી હુમલો થયો ત્યારે સમગ્ર દેશની સાથે સાથે અહીં દ્વારકા સુધી પણ પડઘા પડ્યા છે। અશોક માણેક, BTV ન્યૂઝ, દ્વારકા।